નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવના ટકોરે અને હું છું પંકજ। પાટીદાર સમાજમાં પ્રવર્તમાન છોકરીઓની અછતના પ્રશ્નએ પાછલા દશકમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે। દરેક 1000 યુવાનોએ માત્ર 700 લગ્ન લાયક યુવતીઓ હોવાના કારણે હવે પાટીદાર સમાજના લગ્ન વાંછુક યુવાનોએ અન્ય રાજ્ય તરફ મીટ માંડવાનો વારો આવ્યો છે। गुजरात भले देशનું ग्रोथ एंजिन गणाय पण विकासની હરણફાળ વચ્ચે રાજ્યમાં છેલ્લા કેટલાક દશકાથી છોકરાઓની સરખામણીએ છોકરીઓની સંખ્યામાં સદંતર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। 2011ની જનગણનાના આંકડા પર નજર કરીએ તો 1000 છોકરાની સરખામણીએ ગુજરાતમાં માત્ર 919 છોકરીઓ છે, જ્યારે સંપૂર્ણ દેશનો આંકડો પણ આના કરતા વધુ છે, જે એક વિશેષ ચિંતાનો વિષય બની ગયો છે। વિશેષજ્ઞોનું માનીએ તો આનું એક મોટું કારણ છે ગુજરાતની વસ્તીમાં મહત્વનું સ્થાન ધરાવતો પાટીદાર સમાજ। પાટીદાર સમાજમાં આ પ્રશ્ન એટલી હદે મોટો થઈ ચૂક્યો છે કે લગ્ન લાયક યુવાનો માટે પ્રાપ્ત જ નથી થઈ રહી। આથી જ હવે લગ્ન વાંછુક યુવકોએ અન્ય રાજ્યોની યુવતી પર મીટ માંડવી પડી રહી છે। આ મુશ્કેલીને પહોંચી વળવા માટે પાટીદાર સમાજ હવે સજાગ બન્યો છે। જો કે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોના અમુક રૂઢિચુસ્ત લોકો છોકરાના જન્મને જ વધુ મહત્વ આપે છે અને આથી આ સમસ્યાના ઉકેલ રૂપે હવે પાટીદાર સમાજ છત્તીસગઢ, મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોના કુર્મી સમાજ એટલે કે કૃષિ ક્ષેત્ર સાથે સંબંધ રાખતા સમાજ સાથે સગપણ કરવાનું શરૂ કર્યું છે। અને આને લગતો એક નવતર પ્રયોગ GPKKM દ્વારા કરવામાં આવ્યો। ગુજરાત પ્રદેશ કુર્મી ક્ષેત્રીય મહાસભા GPKKM દ્વારા છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાના કુર્મી સમાજની કન્યાઓ અને રાજ્યના પાટીદાર યુવાનો વચ્ચે અમદાવાદના બાપુનગરમાં પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે। આ વખતે પણ પસંદગી મેળામાં અનેક લગ્ન વાંછુક યુવકો હાજર રહ્યા, જેમાં 500 લગ્ન વાંછુક સ્થાનિક પાટીદાર યુવાનો અને 3 રાજ્યોની 200 યુવતીના પરિવાર વચ્ચે પસંદગી મેળો યોજાયો। મહત્વનું છે કે સમાજ દ્વારા પસંદગી પામેલા યુવક યુવતીઓના વચ્ચે આવતીકાલે સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય સમાજે આ નક્કી કરેલું છે, અમે એમાં જોડાયા છીએ અને એમાં એ લોકોએ આપણા ગુજરાતને એણે પસંદ કરેલું છે કે અહીંયા દીકરીઓને આપીએ તો અહીંયા દહેજની પ્રથા એક તો નથી અને ગુજરાત એકદમ શાંત સ્ટેટ છે, એટલે એ લોકોએ આપણી પસંદગી કરી છે અને અહીંયા આની પહેલાં પણ 5-1 જેવા તો સમૂહ લગ્નો થઈ ગયા અને એ બહુ સક્સેસફુલી ચાલેલા છે। સુરતમાં 4 થયા, આપણે અમદાવાદમાં 1 થઈ ગયો, એના બીજો છે। આયોજકો દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું કે રાજ્યમાં પાટીદાર સમાજના સરેરાશ 1000 યુવાનોની સામે માત્ર 700 યુવતીઓનું પ્રમાણ છે। વિકાસની દિશામાં છોકરીઓનો સેક્સ રેશિયો ઝડપથી ઘટી રહ્યો છે। તેનાથી વિપરીત પછાત રાજ્યોમાં બાળકીઓનો જન્મદર ગુજરાત કરતા ઘણો સારો છે। રાજ્યના પાટીદાર યુવાનોની સમસ્યાના ઉકેલ રૂપે જ આયોજકોએ અન્ય રાજ્યોના કુર્મી સમાજ સાથે રોટી અને બેટીનો સંબંધ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। હવે સવાલ એ છે કે શા માટે પાટીદાર યુવકોને લગ્ન માટે અન્ય રાજ્યોમાં છોકરીઓ શોધવા માટે જવું પડે છે? પાટીદાર યુવકો કેમ ઓરિસ્સાની છોકરીઓ સાથે કરી રહ્યા છે લગ્ન અને તેની પાછળના શું છે કારણો? પૂર્વ અને પશ્ચિમનો મેળ, બંને માટે વિન સિચ્યુએશન। પાટીદાર યુવકોની સંખ્યા વધુ, પાટીદાર યુવતીઓની સંખ્યા ઓછી। પૂર્વ પશ્ચિમના યુવક યુવતીઓનું મિલન અને લગ્ન પાછળનું કારણ એ છે કે પાટીદાર છોકરીઓની સંખ્યા ઓછી હોવાના કારણે તેમને છોકરીઓ શોધવામાં મુશ્કેલી પડે છે। આ લગ્નનું આયોજન કરતા લોકો પણ કંઈક આ જ વાત જણાવે છે। આજે દીકરીઓમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે, એટલે એના કારણે હરેક દીકરીનો એક પોતાનો મનસૂબો હોય છે કે મારે શહેરની શિક્ષણ પામી છું એટલે શહેરમાં જવું, એ બરાબર છે, એની રીતે રાઈટ છે। પણ જ્યારે શહેરમાં જવાનું થાય
ત્યારે ખેતીમાં દીકરાઓ જે છે એને તકલીફ ત્યાં પડે છે. આ સાથે જ જો પાટીદાર યુવક અને યુવતીઓની સંખ્યાને આંકડાના રૂપમાં જોઈએ તો 2001ની ગણતરી મુજબ ગુજરાતમાં 1000 છોકરીઓ સામે 833 છોકરીઓ, જ્યારે 2011ની વસ્તી ગણતરી મુજબ 1000 છોકરાઓ સામે 919 છોકરીઓ. સાટાપાટાની પદ્ધતિ છે એના કારણે શું થઈ રહ્યું છે કે ધારો કે મારા કુટુંબમાં દીકરી ના હોય તો મારો બાળક એટલે મારો પુરુષ બાળકનું લગ્ન ના થઈ શકે, કારણ કે સાટાપાટા થતું હોય કે બીજા ફેમિલીમાં આપલે થતી હોય. આવા પરિસ્થિતિમાં છોકરાઓ કુંવારા રહેતા હોય એટલે ટ્રાઇબલ એરિયામાંથી છોકરીઓને એ લોકો લાવતા હોય છે. એવું નથી કે પ્રશ્નો માત્ર ગુજરાતમાં વસતા પાટીદાર યુવાનોના જ છે, પરંતુ સામે પક્ષે એટલે કે ઓરિસ્સાની યુવતીઓના અને તેમના પરિવારના પ્રશ્નો પણ ગંભીર છે. માટે તેઓએ તેમની દીકરીઓ માટે અન્ય રાજ્યોમાં વસતા યુવકોની શોધખોળ હાથ ધરવી પડે છે. એટલે કે આ કેસમાં બંને તરફ વિન વિન સિચ્યુએશન છે. ઓરિસ્સામાં ગરીબ પરિવારે દીકરીના લગ્ન કરાવવા મા બાપ માટે માથાના દુખાવા સમાન કામ થઈ પડે છે, કારણ કે એક તો ગરીબ પરિવાર અને સામે સાસરિયાઓની મોટી ડિમાન્ડ. આવામાં ગરીબ માતા પિતા સાસરિયાઓની દહેજની માંગ પૂરી નથી કરી શકતા, જેના કારણે તેમને દીકરીઓના લગ્ન તૂટી જાય છે અથવા દીકરીઓને સાસરિયાઓ તરફથી ત્રાસ અપાય છે. માટે મા બાપ એવો સંબંધ શોધવાનો પ્રયત્ન કરે છે જ્યાં તેમની દીકરીને કોઈ પ્રકારની મુશ્કેલી ન નડે અને તેમને દહેજ પણ ના આપવું પડે. માટે આ લગ્ન બંને માટે ફાયદાકારક ગણાય છે. 2013માં લગ્ન પ્રથાની શરૂઆત. 7 જોડા લગ્ન ગ્રંથિથી બંધાયા. 2016માં 45 જોડાના લગ્ન. 5 વર્ષમાં 200 થી વધુ ઓરિસ્સાની યુવતીઓના લગ્ન. 2013માં આ લગ્ન પ્રથાની શરૂઆત થઈ ત્યારે પૂર્વ પશ્ચિમના 7 જોડા લગ્ન ગ્રંથિથી બંધાયા હતા, તો 2016માં 45 જોડી લગ્ન ગ્રંથિથી જોડાયા અને આ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં 200 થી વધુ ઓરિયા છોકરીઓએ પાટીદાર યુવકો સાથે લગ્ન કર્યા. ગુજરાતી પરિવારમાં પરણનારી દરેક ઓરિયા છોકરી માટે એક ગુજરાતી પરિવારની પસંદગી કરવામાં આવે છે, જે દીકરીની જવાબદારી લઈ શકે અને છોકરીને કોઈ પણ સમસ્યા નડે તો તે આ પરિવારનો સંપર્ક સાધી શકે. આ છોકરીઓ લગ્ન પછી ગુજરાતમાં ઘણી ખુશ રહે છે અને આસાનીથી નવા કલ્ચરને પણ અપનાવી લે છે. આવા અનેક કિસ્સાઓ પણ જોવા મળે છે. કાઠિયાવાડી બોલીથી લઈ રહેણી કરણી અને પહેરવેશ પણ એ રીતે અપનાવે છે કે આપને વિશ્વાસ પણ નહીં આવે કે તે ઓરિસ્સાની છે. ગુજરાતમાં લગ્ન કરી જે સુખ અને સુવિધા તેમને મળે છે તેથી તેમના પરિવારને પણ આ દીકરીઓની ચિંતા થતી નથી, જેથી અહીંના યુવાનો સાથે લગ્ન કરવા ઓરિસ્સાની યુવતીઓનો ઝુકાવ વધ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. પાટીદાર સમાજમાંના કુંવારા યુવકો માટે બહારના રાજ્યમાંથી યુવતીઓ લાવવાની ફરજ પડી રહી છે, ત્યારે શા માટે એવું બની રહ્યું છે અને તેની પાછળના કારણો કયા જવાબદાર છે એ અંગે પાટીદાર યુવાનો શું માને છે? આ યુવક મેળામાં જોડાયેલા કેટલાક યુવાનો પાસેથી જ જાણીએ તેમનો અભિપ્રાય. આ છે અંકિત હિરપરા. પોતાને બાંધકામનો વ્યવસાય છે. સુખી સંપન્ન ઘરનો હોવા છતાં પણ અંકિતે જીવનસાથી પસંદગી મેળામાંથી બીજા રાજ્યની છોકરી પસંદ કરી છે. પાટીદાર સમાજની આ સમસ્યા અંગે અંકિતનું કહેવું છે કે શહેરમાં રહેતા છોકરાઓના લગ્ન સમયસર થતા નથી, તો ગામડાના છોકરાઓને તો છોકરીઓ મળવી જ મુશ્કેલ છે, કારણ કે શહેરમાં રહેતા છોકરાઓ નોકરી કરતા હોય છે તો પોતાના ઘરના મકાન નથી હોતા, જેના કારણે છોકરીઓ આવા યુવાનોને પસંદ કરતી નથી. અને એને ગાડી બંગલો બધું જ જોતું છે. ના કે મને એટલી ખબર પડે કે તમે ખુદ લક્ષ્મી છો, તમારો પગ સારો હશે તો બધું જ થઈ જશે. એટલે તમે એવું ના કરશો. છોકરાને જોવો, એનું એજ્યુકેશન જોવો, એનું ટેલેન્ટ જોવો ને એના પર વિશ્વાસ રાખીને આગળ વધો. વિપુલ માંગરોળિયા જે રહે છે અમદાવાદના નિકોલમાં, જો કે ઉંમર થઈ જવા છતાં પણ જીવનસાથી મળતી ન હતી, જેના કારણે તેમને આંતરરાજ્ય જીવન પસંદગી મેળામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને પસંદગી મેળાથી તેમને
મૂકબધિર છોકરી સાથે પ્રભુતામાં પગલાં પાડશે. કારણ કે વિપુલે જણાવ્યું હતું કે અભ્યાસ ઓછો હોવાની સાથે સાથે આર્થિક પરિસ્થિતિના કારણે છોકરી મળતી નથી. હવે સમાજમાં અત્યારે આમ જોવા જઈએ તો એક તો મૂળ પ્રશ્ન એજ્યુકેશનનો છે કે જેમાં છોકરીઓનું એજ્યુકેશન થોડુંક હાઈ થઈ ગયું છે અને છોકરાઓ શું છે કે કંઈક બિઝનેસ માટે કે ગમે તે કારણોસર એનું એજ્યુકેશન થોડુંક નીચું હોય છે. 175 છોકરામાંથી જે છોકરાને જીવનસાથી મળી ગઈ છે તે ઘણા ખુશ થયા છે અને બીજા છોકરાઓ માટે મેસેજ પણ છોડ્યો છે કે આંતરરાજ્ય જીવનસાથી પસંદગી મેળા પોતાના રજીસ્ટ્રેશન કરાવે અને જીવનસાથીની પસંદગી કરે. એમના એવા લોકો માટે આ જે પટેલવાડી સમાજનું જે કાર્યક્રમ છે એ બહુ જ સારો કાર્યક્રમ છે. કારણ કે એવા લોકો જે એમના મેરેજ થઈ નથી શકતા, કંઈક ભણતરના કારણે કે કંઈક ગરીબીના કારણે કે કોઈક ઉંમરના કારણે કંઈ બી અટકી જાય છે, એના માટે આ જે કાર્યક્રમ છે ને એ બહુ સારો કાર્યક્રમ છે. આંતરરાજ્ય જીવનસાથી પસંદગી મેળો ગત વર્ષે પણ યોજાયો હતો, જેમાં 24 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જો કે બહારના રાજ્યમાંથી છોકરીઓ પસંદ કરવામાં પણ લોકો વિશ્વાસ કરતા નથી, પરંતુ ગત વર્ષે પસંદગી મેળામાં જે લોકોના લગ્ન થયા હતા તે લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બીજા રાજ્યમાંથી આવેલ છોકરીઓ અને તેમના માતા પિતાને પણ વિશ્વાસ અપાવ્યો હતો કે ગુજરાત લગ્ન કરીને પોતાના પર ગર્વ અનુભવે છે. लेकिन यहाँ तो मेरी इतनी बड़ी फैमिली मिला, इतना बड़ा मायका मिला, तो मुझे किसी चीज़ का एहसास ही नहीं होता कि मैं बाहर हूँ. जब भी जाना होता आना होता, अभी भी मैं पापा के यहाँ ही रुकी हूँ, तो मुझे बहुत अच्छा अनुभव हुआ है और आई होप सो कि ये जो लड़कियाँ हैं अभी शादी हो रही हैं उनको भी ये अनुभव मिले और वो यहाँ पे खुश रहें जैसे कि मैं हूँ. મનસ્મિતા ઓડિશાની રહેવાસી છે અને 1 વર્ષ પહેલા ગુજરાતી છોકરા સાથે જીવનસાથી પસંદગી મેળામાં આવીને લગ્ન કર્યા અને અત્યારે નવા નરોડામાં રહે છે. મનસ્મિતા ઓડિશાથી અમદાવાદ ફરવા માટે આવી હતી. જો કે મનસ્મિતાના પિતા પણ ઓડિશામાં રહેતા પટેલ સમાજના અગ્રણી છે અને ગુજરાતના પટેલ સમાજ સાથે મળીને ઓડિશાની દીકરીઓના ગુજરાતી છોકરાઓ સાથે લગ્ન કરાવતા હતા, જેથી ઓડિશામાં રહેતા છોકરીઓના માતા પિતાને દહેજ આપવું ન પડે. દહેજ પ્રથા છે એને ઉઠાવવા માટે, એને હટાવવા માટે આ અમારા સમાજના આ મેઇન ઉદ્દેશ્ય છે. અહીંયા કરતાં અહીંયા બહુ સારું છે ને અહીંયાના માહોલ ને અહીંયાના ક્લાઇમેટ ને છોકરીઓને જો આપે છે, આ લોકો ફ્રીડમ આપે છે, આ બધું અહીંયા સારી છે, એટલે પછી અમે એ લોકો અહીંયા સાથે. ગુજરાત બહારના રાજ્યની છોકરીઓ માટે સૌથી મોટી સમસ્યા દહેજ પ્રથા છે. જો કે દહેજ પ્રથાને નાબૂદ કરવા છોકરીઓ આગળ આવી છે અને જે પણ દહેજ ન લે તેની સાથે મેરેજ કરવા તૈયાર થયા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ન માત્ર પાટીદાર પરંતુ ગુજરાતભરમાં પણ નજીકના ભવિષ્યમાં આ જ સ્થિતિ આવી શકે તેમ છે. યુવતીઓની સંખ્યા ઓછી હોય તેવા જિલ્લાઓની જો વાત કરીએ તો ચેતના ફાઉન્ડેશનના અહેવાલ પ્રમાણે યુવતીઓની સૌથી ઓછી સંખ્યા ડાયમંડ સિટી સુરતમાં જોવા મળે છે. 2011ના આંકડાઓની જો વાત કરીએ તો સુરતમાં 1000 પુરુષ દીઠ 788 યુવતીઓની સંખ્યા જોવા મળે છે. એટલું જ નહીં, એક અહેવાલ પ્રમાણે સુરતની સાથે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ જેવા જિલ્લાઓમાં યુવતીઓનું પ્રમાણ ખૂબ ઓછું છે અને આ ચોંકાવનારું કહી શકાય. અને એટલું જ નહીં, પાટીદારોની સંખ્યા વધારે હોય તેવા જિલ્લાઓ મહેસાણા અને સુરત હોવાથી આ જિલ્લામાં ઓછી સંખ્યા હોવાનું સામે આવ્યું છે. લેવાતી નથી અને સેકન્ડ દરજ્જો આપવામાં આવેલો છે. એટલે જન્મ સમયે જ બાળકીઓના જન્મ ઓછા થતા હોય છે. ઉપરાંત 5 વર્ષની અંદર બી જો એને કાળજી લેવામાં ના આવે તો એ છોકરીઓનું મૃત્યુ થતા હોય છે. એટલે તમે જ્યારે કિશોર અવસ્થામાં પહોંચો ત્યારે તમારી પાસે છોકરાઓના પ્રમાણમાં છોકરીઓની વસ્તી ઓછી હોય ને એડલ્ટહુડમાં જાઓ ત્યારે પણ છોકરાઓની સામે તમારી પાસે. હવે આનું એક મુખ્ય કારણ છે કે જે પાટીદાર સમાજમાં જે છોકરીઓને મુશ્કેલીઓ પડે છે અને સંખ્યાઓ ઘટતી જાય છે અને એ લોકોમાં જે સાટાપાટાની પદ્ધતિ છે એના કારણે શું થઈ રહ્યું છે કે ધારો કે મારા કુટુંબમાં દીકરી ના હોય તો મારો
બાળક એટલે મારો પુરુષ બાળકનું લગ્ન ના થઈ શકે, કારણ કે સાટાપાટા થતું હોય કે બીજા ફેમિલીમાં આપલે થતી હોય. આવા પરિસ્થિતિમાં છોકરાઓ કુંવારા રહેતા હોય એટલે ટ્રાઇબલ એરિયામાંથી છોકરીઓને એ લોકો લાવતા હોય છે અને એની જોડે લગ્ન થતા હોય છે. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાજ્યસભાનું શિયાળુ સત્ર એક દિવસ લંબાવાયું છે. 9 જાન્યુઆરી સુધી ચાલશે રાજ્યસભાની કાર્યવાહી. 9 જાન્યુઆરી સુધી રાજ્યસભાની કાર્યવાહી ચાલશે. રાજ્યસભાનું શિયાળુ સત્ર એક દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. જે રીતે પીએમએ નિર્ણય લીધો છે, આજે કેન્દ્રીય કેબિનેટમાં આજે 10% આરક્ષણ આર્થિક અનામત આપવાની જે મંજૂરી કેબિનેટે આપી છે, ત્યારે તેને લઈને હવે આવતીકાલે કદાચ સરકાર સંસદમાં પણ એક સંશોધન બિલ લાવી શકે છે અને ત્યાર પછી તેને રાજ્યસભામાં પણ પારિત કરવું ખૂબ જરૂરી છે. તેથી બની શકે છે કે એક દિવસ તેના કારણે પણ લંબાવાયું હોઈ શકે છે અને આ અનામતને ધ્યાનમાં રાખીને જો કદાચ આ સત્ર એક દિવસ માટે લંબાવાયું છે એવી પણ વાત સામે આવી રહી છે. 9 જાન્યુઆરી સુધી હવે રાજ્યસભાની કાર્યવાહી ચાલશે. લોકસભા ચૂંટણી પહેલા સરકારે સવર્ણોને 10% અનામતની જાહેરાત સાથે જ રાજકારણ ગરમાયું છે. ત્યારે આવો સાંભળીએ કે અનામત અંગે શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ. આવ્યા છે તમામ મોરચે નિષ્ફળ નીવડેલી સરકાર આ દેશના લોકોના સપનાઓ સાકાર કરવામાં અધૂરી નીવડી છે. 55 જેટલા મહિનાનું શાસન એમની પાસે હતું. કમનસીબે આ 55 મહિના માત્ર વાયદાઓમાં, વચનોમાં અને ભાષણોમાં ખર્ચી નાખ્યા. જ્યારે સંસદનું સત્ર પૂરું થવામાં હોય અને થોડા દિવસોમાં આખો દેશ ચૂંટણીના માહોલમાં જવાનો હોય, એવા સંજોગોમાં ફક્ત ચૂંટણીલક્ષી જાહેરાત ના બની રહે એવી આ સમાજના લોકો વતી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ. ભારતીય જનતા પાર્ટી 4.5 વર્ષ સુધી એમને કોઈ સમાજ દેખાયા નહીં, પણ 5 રાજ્યોની ચૂંટણીમાં કારમી હાર ભાળ્યા પછી લોકસભાની ચૂંટણીમાં હાર ભાળી ગયેલા આ ભારતીય જનતા પાર્ટી આ પ્રયત્ન કરી રહ્યા છે. જે કોઈ ગરીબો છે એ ગરીબોને શિક્ષણમાં આપવું જોઈતું હતું, માત્ર નોકરીઓમાં આપ્યું છે. જો 100% રાજનીતિક નિર્ણય છે, પણ રાજનીતિક નિર્ણય છે સાથે મારી બહુ સ્પષ્ટ વાત છે, હજુ પણ કહું છું કે કોઈ પણ ગરીબને મળતું હોય તો અલ્પેશ ઠાકોરે ક્યારે વિરોધ નથી કર્યો. તો પાટીદાર અનામત આંદોલનના નેતાઓએ સવર્ણોને 10% અનામતની વાતને સ્વીકારી છે. સાથે જ કહ્યું છે કે જો આ ચૂંટણીલક્ષી લોલીપોપ હશે તો વિરોધ કરીશું. ઈબીસી પ્રમાણે જો લોલીપોપ જ હશે નરેન્દ્ર મોદીની 10% સવર્ણોની અનામત, તો નરેન્દ્ર મોદીનો ખુલ્લેઆમ વિરોધ કરીશ અને એ નીતિને સાથે અમે લોકોની વચ્ચે પણ જઈશું. અને નરેન્દ્રભાઈ તો એ બાબતે બહુ હોશિયાર છે, માસ્ટર છે કે કઈ રીતે જાહેરાતો કરવી, કઈ રીતે લોકોને આકર્ષવા, કઈ રીતે લોકોને મૂર્ખ બનાવવા, એવા પ્રયાસ હોય તો હું માનું છું કે લોકોએ જાગૃત થવાની જરૂર છે. તો એમ કે મોદી સાહેબે જાહેરાત કરી તો શું એ પ્રધાનમંત્રી અહીંયા મુખ્યમંત્રી નહોતા? શું એને સવર્ણોની તકલીફ નહોતી ખબર? શું ઓબીસી એસટી સમાજની પીડા નહોતા જાણતા? સવર્ણોને માત્ર ને માત્ર 2019 પહેલા કઈ રીતે લોલીપોપ આપવી, એમાં પ્રધાનમંત્રીનો વિજય થયો છે. ફક્ત ને ફક્ત લોલીપોપ ના આવી જોઈએ કે લોકસભા આવે છે અને સવર્ણોનો ફાયદો ઉઠાવી લઈએ, પણ જો ફક્ત લોલીપોપ હશે તો તમામ સવર્ણો ભેગા થઈ અને આવનારી લોકસભા પહેલા એનો વિરોધ કરીશું. યુપીના પ્રયાગરાજમાં આયોજિત મેળામાં જતા શ્રદ્ધાળુઓ માટે જીઓફોને ધમાકેદાર ઓફર કરી છે. કુંભ જીઓફોનની નામની ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે, જેનાથી કુંભ મેળામાં જતા શ્રદ્ધાળુઓને ઘણી મદદ મળી શકે છે. યુપીના પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાં જે શ્રદ્ધાળુઓ જાય છે તેમના માટે જીઓફોને એક ધમાકેદાર ઓફર લોન્ચ કરી છે. કુંભ જીઓફોનની એક ખાસ એપ્લિકેશન બનાવીને શ્રદ્ધાળુઓ માટે લઈને આવ્યું છે, જેનાથી કુંભ મેળામાં જતા શ્રદ્ધાળુઓને ઘણી જ મદદ મળશે.